ગામ મોટી વિકડી એક પરબ આવેલી છે. તો પરબમાં આ છોકરા અમારે ભત્રીજા છે, એક ભત્રીજો છે, એક દીકરા ભાઈનો દીકરો છે. આ જો સેવાનું કાર્ય કરી રહ્યા છે, આ પરબને સાફ કરી રહ્યા છે. અને પરબ પણ એટલી બધી ગંદી કરી નાખી હતી તો મસાલા ખાવાવાળા પણ માય છૂટતા હતા. અને કોઈ પણ વેસાની પણ માલિકોના જમાયમાં ગંધેડો કરતા. તો આ ગંધેડો મિત્રો આ પરબમાં ગંધેડો કરશો નહીં. આ તો એક ધાર્મિક સ્થળ કહેવાય. તો આ પરબને સ્વસ્થ અને સાવચેતી રાખો. તો આ બે બાજુ ચકલા છે અને પરબને કેટલી બધી ગંદી કરી નાખી હતી. તો આજે આ સાફ કરી રહ્યા છે. તો તમે જુઓ મિત્રો, આ બાજુ મને સાફ કરી નાખી અને જુઓ કેટલી સુંદર બનાવી. તમે જુઓ મિત્રો, આ સાફ કરી અને બહુ હારામારી ચોખ્ખી કરી નાખી છે. જુઓ તમે, આ બધું ગંદકી માથે છૂટતા અને અંદર પણ માલિકોના મસાલાના કોગળા કરતા. તો મિત્રો હવે મહેરબાની કરી અને કોઈ પણ મસાલાના કોગળામાં કરશો નહીં અને ગંદકી કરશો નહીં મિત્રો. તો આવી તમારા પાસે હું વિનંતી કરું છું. અને આ એક માણસોને પીવા માટે પાણીની વ્યવસ્થા છે. આ ભર ઉનાળે અને કોઈ બી માણસ તરસ્યું આવે તો એને પાણી પીવા ચાલે. અને માલિકોના ગંદકી બારે તો એને પણ ફૂગ ચડે. તો ગંદકીમાં કરવી નહીં મિત્રો. અને જરૂર આ અમારા વિડીયાને તમે પ્રતિસાદ આપશો અને શેર, કોમેન્ટ, સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો જય સિયારામ મિત્રો.